લક્ઝરિયસ બંગલો ગણાતો. ત્યારે એનું કેટલું માન હશે અને અત્યારે ખંડર થઈ ગયું. નમસ્કાર મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ લખપતમાં આવેલા અકબાની મહેલમાં. આ અકબાની મહેલ કેમ કહેવામાં આવે છે એનું કારણ? એક અકબાણી પરિવાર દ્વારા બનાવેલું છે, એટલે મોટી એક હવેલી જેવું છે, મહેલ હવેલી જેવું કહી શકાય. એનું નામ એના પરિવારની સરનેમ જે હતી એના ઉપરથી અકબાણી મહેલ નામ પાડવામાં આવ્યું છે. બરાબર. એટલે એક દાનવીર હતા લખપતમાં. એ જમાનામાં. એ જમાનાના એક દાનવીર તરીકેની ગણના થતી હતી. બરાબર. વાહ. ટુરિઝમ દ્વારા એનું રિનોવેશન કામ ચાલુ છે. બરાબર. સમારકામ ને તે સમયે મિત્રો પથ્થરો તમે જોઈ શકો છો. એટલે મૂળ રૂપે આ એનું ઘર હતું આ રીતે. કેટલાય ભૂકંપ, કાળ, સદી અને જમાનાને સહન કરવા છતાં તમે જોઈ શકો છો. આ કોતરાને તમે જુઓ, એક નંબર. અદભુત. આટલા ભૂકંપ, વાવાઝોડા, વરસાદ આની વચ્ચે હજી પણ ઘણી મૂળ સ્વરૂપે જોઈ શકાય. વાહ. હજી જાણે કે હમણાં જ આ ગઈકાલની જ વાત હોય. પથ્થર અને ચૂનાનું છે. કોતરણી મિત્રો તમે જોઈ શકો છો, અદ્ભુત કોતરણી છે. અને કેટલી કાળ, સદી, જમાના, ભૂકંપ, અનેક હોનારતો આ મહેલે કદાચ સહન કરીએ છે. અને તેમ છતાં આજે પણ આ અડીખમ આપણને જોવા મળે છે. તમે સામે જોઈ શકો છો કે અદ્ભુત બારના જે એક સ્ટ્રક્ચર છે, જે કોતરણી છે, આપણને મન મોહિત કરી નાખે. એ જમાનામાં પણ કેવા મહેલ, કેવી કોતરણી અને કેવા કારીગરો હતા, અને જેમના હાથની કળાથી આજે કારીગરી આપણે જોઈ શકીએ છીએ. હા તમે જુઓ, વાહ, અદ્ભુત. આ મોટા વિસ્તારમાં પથરાયેલો લાગે મહેલ આખો. ઓછામાં ઓછા 30 જેવા હોઈ શકે. મોટા 5 તો મોટા હોલ છે અને 20 જેવા બીજા રૂમ છે. વાહ વાહ. એટલે એ પરિવાર કેટલું મોટું હશે. હા, એ જ મને લાગે. એ જમાનામાં આટલા બધા, આટલું મોટું મકાન તો એમાં રહેવાવાળા માણસો એટલા હશે ત્યારે આટલો બધો કેવા વૈભવી કેવા છે. સામે એટલા જ બનેલા છે. વચ્ચે રસ્તો છે. બધું એનું હતું. બધું એક જ પરિવારનું. વાહ. એ સમયના કારીગરોની કલા તમે જોઈ શકો છો. કોતરણી બીજા અત્યારે તમે ઘણા ઇન્સ્ટા ને યુટ્યુબના શોર્ટ વિડીયોમાં જોતા હશો કે ઝીણી કોતરણી કરેલી બારીઓ હતી. એ એક ડિઝાઇન સ્વરૂપે તો હશે જ, પણ બીજો એનો કે ગરમ હવા આનામાંથી પસાર થાય ને તો એ ઠંડી થઈ જતી હતી. એટલે એ કુદરતી એસીનું કામ કરતી હતી. એક તો ડિઝાઇનનું ડિઝાઇન થઈ જાય અને એક ગરમ હવાને ઠંડી હવા પાસ કરીએ. એક ગરમ પ્રદેશ છે, ઉનાળામાં ગરમી સારી એવી થાય. કબાટ તમે જોઈ શકો છો. એના દરેકમાં તમને કોતરણી જોવા મળશે, અને સાથે સાથે પથ્થર અને ચૂનાનું મિશ્રિત કાર્ય. વાહ. આ ખંડેર બની ગયેલી દિવાલો, આ મકાન અને મહેલો પણ કંઈક આપણને બતાવી રહ્યા છે. એક જમાનો અમારો પણ હતો, જેને તમે ખંડેર કહી રહ્યા છો, એનો પણ એક જમાનો હતો સાહેબ. એટલે જમાનાનો લક્ઝરિયસ બંગલો ગણાતો હશે. ત્યારે એનું કેટલું માન હશે, અને અત્યારે ખંડેર થઈ ગયું. ત્યારે એની તો કિંમત નથી, પણ એક યાદગીરી રૂપે, એક સંસ્મરણ તરીકે લખપતની જાઓ જલાલી હતી એની એક સાબિતી, એક પુરાવા રૂપે. વાહ વાહ. આ જે રૂમ છે મિત્રો, એ હા મહેલ જ છે આખો. આ એક જમાનો મરચા પીસવાનું ચાડી. હા જો અંડરગ્રાઉન્ડ. કદાચ કોઠાર ટાઈપ તમે કહી શકો. હશે વ્યવસ્થા કે અનાજ સંગ્રહવાનું હશે કંઈ અંદર. તો અત્યારે ત્રીજી જમાડા છે
આ તમે જોઈ શકો કે આવા તો આ એક મહેલ નથી, આવા તો અનેક રૂમ છે તમે જોઈ શકો છો આ મહેલની અંદર. એટલે એમની વૈભવ તમે એમની વૈભવ કેવો છે એ આપણે ખાલી વિચારી શકીએ, કલ્પના કરી શકીએ કે કેટલા વૈભવશાળી લોકો રહ્યા છે એ જમાનામાં. અત્યારે પણ આ જમાનામાં પણ આવું કોઈ નહીં બનાવી શકતું એ જમાનામાં. આજથી 500 700 1000 વર્ષ જૂના પણ હોઈ શકે. હોઈ શકે. વાહ.